કેનેડામાં વિઝાના નિયમ હોય કે પછી ઇમિગ્રેશનના નિયમ હોય, એક બાદ એક નિયમો કેનેડાની ટ્રુડો સરકાર છે તે બદલાઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો કેનેડામાં હજી પણ વિઝાને લઈને નિયમો છે કે પછી ઇમિગ્રેશનને લઈને નિયમો છે તે બદલાઈ શકે છે. અને આજે આપણે તેના વિશે જ વાત કરવાના છે. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જો વાત કરવામાં આવે કેનેડામાં અત્યારે હાલ ગુજરાતીઓની પરિસ્થિતિ કેવી છે, તો ગુજરાતીઓની પરિસ્થિતિ અત્યારે ત્યાં કફોડી બની છે. ગુજરાતીઓ ન ઘરના ન ઘાટના રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે સવાલ એક એ જ ઊભો થતો હતો અત્યાર સુધી કે શું ગુજરાતીઓને પોતાના વતન એટલે કે ભારત પાછું આવવું પડશે કે કેમ. અને તેને લઈને અનેક એવા નિયમો આપણે જોયા હતા. એ પછી વર્ક પરમિટના નિયમો હોય, વિઝાને લઈને નિયમો હોય, આ બધા નિયમોની વચ્ચે શું હવે ફરી એક વખત નવો નિયમ લાગુ કરવામાં આવી શકે છે કે કેમ, તે પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે. આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે નવા નિયમને લઈને, જો કે અત્યારે હાલ ટ્રુડો સરકાર દ્વારા કોઈ જ નવો નિયમ છે તેને બહાર પાડવામાં આવ્યો નથી, પરંતુ આગામી સમયમાં નવા નિયમની ચર્ચા થઈ શકે છે. અને તેની સાથે જ વિઝાને લઈને તે નિયમ હોય કે પછી ઇમિગ્રેશનને લઈને તે નિયમ હોય તેને પણ લાગુ કરવામાં આવી શકે છે. એટલે અત્યારે કદાચ ટ્રુડોનું જે નિવેદન આવ્યું હતું, ટ્રુડો સરકાર દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે ઇમિગ્રેશન તો લાગુ કરવામાં આવશે, પરંતુ થોડાક વર્ષો સુધી ધીરે ધીરે આ ઇમિગ્રેશન છે તેને લાગુ કરવામાં આવશે. આ બધાની વચ્ચે જે ગુજરાતીઓને હાશકારો થયો હતો, હવે કદાચ તે હાશકારો રહ્યો નથી, કારણ કે કેનેડાની સરકાર દ્વારા નવો એક નિયમ લાગુ કરવામાં આવી શકે છે તેવી પણ આપણે રિપોર્ટમાં અને માહિતીમાં વાતચીત તો કરી છે. પરંતુ હવે આ બધાની વચ્ચે તે વિઝાનો નિયમ ક્યારે આવી શકે છે તે પણ બધાના મનમાં સવાલ હતો. હવે આ જે વિઝાનો નિયમ છે તે હજી સુધી ક્યારે આવશે તેની કોઈ સત્તાવાર જાહેરાત ટ્રુડો સરકાર દ્વારા કરવામાં આવી નથી. અને જો વાત કરવામાં આવી ઇમિગ્રેશનની, તો ઇમિગ્રેશન પણ લાગુ કરવામાં તો આવવાનું છે, પરંતુ હવે આ બધાની વચ્ચે જે તે સમયે ઇમિગ્રેશન લાગુ કરવામાં આવશે તે સમયે પણ કદાચ આ વિઝાને લઈને નિયમ હોય અથવા તો પછી વર્ક પરમિટને લઈને નિયમ હોય તેની પણ અસર જોવા મળી શકે છે. હવે જો વાત કરવામાં આવે ત્યાંના રહેતા ગુજરાતીઓની, તો ગુજરાતીઓ પાસે કદાચ અત્યારે ત્યાં ભણવાની સાથે જોબ કરવી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ બની છે. પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતીઓને કદાચ ત્યાં રહેવાના પણ ફાફા પડી શકે છે, કારણ કે એક બાદ એક વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા છે ત્યાં વધી રહી છે. અને આ બધાની વચ્ચે કદાચ ગુજરાતીઓને પણ પોતાના વતન પાછું આવવું પડી શકે તેવી શક્યતાઓ અત્યારે હાલ તો દેખાઈ રહી છે. પરંતુ ટ્રુડો સરકાર દ્વારા ઇમિગ્રેશન એક ઝાટકે નથી લાગુ કરવામાં આવવાનું, ધીરે ધીરે તે લાગુ તો થવાનું છે. એટલે જેટલા પણ ગેરકાયદેસર વિદ્યાર્થીઓ હશે અથવા તો જેની પાસે ત્યાં જોબ નહીં હોય, વિઝાને લઈને જરૂરી ડોક્યુમેન્ટ નહીં હોય, અથવા તો પછી કોઈ યોગ્ય લાયકાત નહીં હોય, તો પણ કદાચ તેમને પોતાના વતન ભારત પાછું આવવું પડી શકે તેવી શક્યતાઓ છે. આ બધાની વચ્ચે જો કેનેડાના વિઝા એપ્લિકેશનની વાત કરવામાં આવે તો હવે ગુજરાતમાં જેટલી પણ વિઝા એપ્લિકેશન જતી હતી તેમાં સૌથી મોટો ધરખમ ઘટાડો પણ નોંધાયો છે. આની પહેલા આપણે આંકડાકીય માહિતી વિશે તો વાત કરી હતી કે કેટલા ટકાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ હવે આ બધાની વચ્ચે છેલ્લા 3-4 વર્ષમાં પણ અસંખ્ય એવા વિદ્યાર્થીઓ છે જે હવે કેનેડા જવાનું ટાળી રહ્યા છે અને કોઈ પણ બીજો દેશ હોય, પછી જર્મની હોય કે યુકે હોય, તે તરફ વળી રહ્યા છે. કારણ કે જર્મની અને યુકેમાં હવે વિઝાની પ્રોસેસ છે તેની ઇઝી કરવામાં આવી રહી છે. એટલા માટે કારણ કે કેનેડાના જે વિઝાના નિયમો છે તે હવે વધારે ને વધારે બદલવામાં આવી રહ્યા છે. અને વિઝાના નિયમોને લઈને અનેક એવા મોટા ઝાટકા છે જે ટ્રુડો સરકાર દ્વારા અત્યાર સુધી ગુજરાતી વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. એટલે હવે એવું પણ લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓ બીજા દેશ તરફ વળી રહ્યા છે. અને હવે આ બધાની વચ્ચે લગભગ કેનેડામાં હવે કોઈને જવામાં રસ રહ્યો નથી તેવું પણ લાગી રહ્યું છે. અમેરિકામાં પણ અત્યારે આવી જ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. અમેરિકામાં પણ ઇમિગ્રેશન લાગુ કરવામાં આવ્યું છે. અમેરિકાથી પણ કદાચ ગુજરાતીઓને પોતાના વતન પાછું આવવું પડી શકે તેવી શક્યતા છે. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતીઓનું સૌથી ફેવરિટ દેશ ગણવામાં આવતો હતો કેનેડા, અને હવે લગભગ કેનેડામાં પણ લોકોને ફાંફા પડી શકે છે તેવી પણ શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે. જોકે હવે આ બધાની વચ્ચે સવાલ એક એ જ ઊભો થાય છે કે શું વિઝાને લઈને કોઈ નવો નિયમ લાગુ કરવામાં આવશે, તો તે નિયમ ક્યારે લાગુ કરવામાં આવી શકે છે. તેની સાથે એટલું જ નહીં, જો વિઝાને લઈને નિયમો બદલાશે તો તેની અસર ગુજરાતીઓ પર શું થવાની છે તે પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.